નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીનો ચૂંટણીલક્ષી લોકપ્રિય કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ગુરુવારે આપણે જોઈ હતી મિત્રો દક્ષિણ ગુજરાતની કપરાડા, વલસાડ અને ધરમપુર બેઠકની સ્થિતિ. આજે બેઠક બોલે છે કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની મહત્વની 3 બેઠકોની, સુરત ઉત્તર, વરાછા રોડ અને ઓલપાડ બેઠકની. 3 બેઠકો પર મુખ્ય પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાણીશું કે કેવું રહેશે આ 3 બેઠકો પર નવું સીમાંકન, જ્ઞાતિનું ફેક્ટર કોને કેટલું અસર કરશે, કેવું રહ્યો છે અહીંનો રાજકીય દાવપેચ. પરંતુ પહેલા આપણે ખાસ જાણ કરી દઈએ કે કાર્યક્રમને લગતા આપના પ્રતિભાવો vtvbetak@gmail.com પર અમને મોકલતા રહેશો. સુરત જિલ્લાની નવા સીમાંકન બાદ કુલ 18 બેઠકો થઈ છે, જેમાં સુરત શહેરની કુલ 12 બેઠકો થઈ છે. એટલે કે નવા સીમાંકનમાં જિલ્લાની કુલ 7 બેઠકો નવી રચાઈ છે. હવે સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ સુરત ઉત્તર બેઠકની. સુરત ઉત્તર બેઠક પર 2007માં ભાજપના નાનુભાઈ વાનાણી જીત્યા. હવે સીમાંકનમાં આ બેઠકના વિસ્તારોમાં ફેરફાર આવ્યો છે. જોઈએ નવું સીમાંકનને કેટલું અસરકારક અહીં રહેશે, ઉમેદવારની પસંદગી કેટલી અને પક્ષમાં થયેલા વિરોધથી આ બેઠક પર કોને કેટલું નુકસાન કરશે. કરીએ વાત સુરત ઉત્તર બેઠકની. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વીટીવીના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને દક્ષિણ ગુજરાતના વીટીવીના ન્યૂઝ કોઓર્ડિનેટર છે ડોક્ટર અમરિંદર ઝા. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. લાલજીભાઈ, સૌથી પહેલા આપણે પૂછીએ, સુરત ઉત્તર બેઠકની આપણે વાત કરીએ તો આ બેઠક પર છેલ્લી 5 ટર્મથી કેસરીઓ લહેરાઈ રહ્યો છે. હવે આનો ઇતિહાસ જો આપણે જોઈએ તો કમળ આ બેઠક પર કેવી રીતે ઉદય થાય છે અને અગાઉના વર્ષોમાં કોંગ્રેસનું વર્ચસ્વ કેવું રહે છે? પંકજ, ટોટલ 10 વખત જે ચૂંટણી યોજાઈ આ બેઠક ઉપર, એમાં 5 વખત બીજેપી, 3 વખત કોંગ્રેસ જીતે છે. 1990 બાદ સતત બીજેપી આ બેઠક ઉપર જીતે છે. એમાં ખાસ કરીને એક મહત્વનો ફેરફાર જે ગણી શકાય, એમાં ધીરુ ગજેરા જે છે એ અગાઉ બીજેપીમાં હતા, ત્યારબાદ મતભેદો મુખ્યમંત્રી સાથે સર્જાતા પક્ષ છોડ્યો હતો અને એ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ 2007માં તે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ જે હતા નાનુભાઈ વાનાણી, એમની સામે 22,337 વોટથી હારી ગયા હતા. બાકી 2002, 1998 અને 1995માં ધીરુભાઈ ગજેરા સતત જીતતા હતા. 1990માં પ્રથમ વખત કનુભાઈ માવાણી જે છે એ 34,000 વોટથી ભાજપની એટલે ચિહ્ન ઉપરથી ચૂંટાયા હતા. એ અગાઉ સતત કોંગ્રેસ જીતતી આવી છે. એમાં ક્યારેક સંસ્થા કોંગ્રેસ જીતી છે, ક્યારેક કોંગ્રેસ આઈ જીતી છે. મોટા ભાગે 90 પછી બીજેપીનો ઉદય થયો છે. એમાં 3 વખત ધીરુ ગજેરા જીત્યા છે, 1 વખત કનુ માવાણી જીત્યા છે અને 2007માં नानूभाई वानाणी जे ये जीतिया है. जी डॉक्टर झा साहब, आपसे मैं पूछना चाहूँगा कि यहाँ पर नया सीमांकन के बाद सूरत नॉर्थ सीट है, उसमें कौन से मुख्य परिवर्तन आए हैं? मिस्टर पंकज, नवा सीमांकन के बाद पहले बता दूं कि सूरत उत्तर ये ओरिजिनल सुरती सीट बैठक माना जाता है. एक तो सूरत पूर्व का सूरत ईस्ट और सूरत उत्तर जो है सूरत नॉर्थ जो है. और नवा सीमांकन के बाद ये जो रचना की गई है ये सूरत महानगर पालिका के 11 वार्डों से निकाल करके इस बैठक की रचना की गई है. उस वार्ड का अगर मैं देखूं तो वार्ड नंबर 3 है, 5 है, 6 है, 7 है, 9, 13, 14, 15, 16, 21 और 25. और वहाँ की जगहों का अगर विश्लेषण करें या चर्चा करें तो इसमें जो समाविष्ट विस्तार हैं वो वराछा एरिया है, फुलपाड़ा है, एके रोड है, कतारगांव है, वेद रोड है, मुगली सरा, कुबेर नगर, महिदरपुरा, सैयदपुरा, त्रिकम नगर, हरिपुरा, सलावतपुरा है. और इसमें अगर एसएमसी के वार्ड्स 11 हैं तो जाहिर सी बात है कि भाजपा के कितने काउंसिलर होंगे और कांग्रेस के कितने हैं. कांग्रेस के इसमें 6 हैं, मुगली सरा और सलावतपुरा. वहां से पूरे पैनल 3-3 के जीते थे ये लोग. ये पिछले 2010 के स्थानिक चुनाव में. और भाजपा के 27 वहां पे हैं. कुल मतदार जो हैं यहाँ पे उनकी संख्या 1,54,281 है, जिसमें पुरुषों की संख्या 83,270 है, 83,270. और महिलाएं जो हैं वो 71,011 हैं, 71,011. टकावारी के हिसाब से 53.97, करीब 54% के आसपास पुरुष हैं और 46.03, 46% के आसपास महिलाएं हैं वहां पे. अगर कास्ट फैक्टर की बात करें इस नवा सीमांकन में तो मुस्लिम वोट करीब 20.74, 21%, 32,000 मतदार हैं यहाँ पे. सौराष्ट्र पटेल
जिन उनका भी प्रभुत्व है, करीब करीब वही बराबर है, 30,000 के आसपास है, 19.44, करीब करीब 20% के आसपास है। फिर दलितों की संख्या 18,000 के आसपास है, जो 11.66% है। राणा हैं जो 15,000 हैं, खत्री हैं 12,000 हैं, मोढ़वनिक वो भी 10,000 के आसपास हैं, जैन 3,000, प्रजापति 12,000 और अन्य 22,281। कुल मिलाकर के 1,54,281 वोटर्स इस नवा सीमांकन वाले बैठक जो सूरत उत्तर, सूरत नॉर्थ है, इसमें है। જી ये तो कास्ट ફેક્ટર की बात हुई લાલજીભાઈ હું આપને પૂછીશ ધીરુભાઈ ગજેરા કે જેમણે આ બેઠક પર ભાજપને સતત 3 વખત જીત અપાવી હતી હવે તેમને કયા કારણોથી કોંગ્રેસમાં જવું પડ્યું અને આ વિસ્તારમાં તેમનો મતદારોમાં પ્રભાવ કયા પ્રકારનો રહ્યો છે પંકજ આ બેઠક આપણે જે જોઈ કે જે મતદાતાઓ જે છે એમાં સૌરાષ્ટ્રના પટેલ જે છે 19 એટલે લગભગ 20% મતદાતાઓ છે, મુસ્લિમ 20% છે। ધીરુભાઈ ગજેરા જે છે પહેલા બીજેપીમાં હતા, મુખ્યમંત્રી સાથે મતભેદ સર્જાતા અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના પટેલો જે છે એમાં એટલે ગરદન ઝડફિયા હોય, કેશુભાઈ પટેલ હોય કે પટેલ લોબી જે છે એમાં એ સક્રિય હતા અને કેટલાક મતભેદોના કારણે એમને પાર્ટી છોડી હતી અને ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાયા હતા। કોંગ્રેસમાં જોડાયા બાદ એમને ક્યાંક ને ક્યાંક એ ચોક્કસપણે પક્ષનું સિમ્બોલ જે છે એ કેટલું મદદરૂપ થતું હતું એ આપણને ખ્યાલ 2007માં આવે છે, કારણ કે નાનું વાનાણી સામે એ 22,337 વોટથી હારી ગયા હતા। અગાઉ 2002, 1998 અને 1995માં એ જીતે છે, કારણ કે એમને પક્ષનો સપોર્ટ છે। ચોક્કસપણે એમની જે મતદાન જે છે એમાં એમની લીડ જે છે, જે મતદાન થયું હોય, પરિણામો જાહેર થયા એમાં 12,998માં 47,000 અને 1995માં 28,000, એટલે લીડ સતત એટલે સારી રહી છે। હંમેશા તમે ત્રણેય બેઠકોનું વિશ્લેષણ, 3 વર્ષોનું વિશ્લેષણ કરો તો લીડ સારી હતી, પરંતુ જો ધીરુભાઈ ગજેરા બીજેપીમાં નથી તો ચોક્કસપણે એક ખ્યાલ આવે છે કે સંગઠન જે છે બીજેપીનું એ એમને કેટલું ઉપયોગી થતું હતું એ 2007માં ખ્યાલ આવ્યો, કારણ કે નાનુભાઈ ભાસ સામે પરાજિત થયા। એટલે એમની વ્યક્તિગત જે તાકાત જે છે એ ચોક્કસપણે વિસ્તારમાં હશે, પરંતુ સંગઠન વિના નથી જીતી શકતા, એ પણ વાત એટલી જ એટલે પુરવાર થઈ છે 2007માં। जी डॉक्टर झा साहब आपसे पूछना चाहूँगा, आपने अभी नया सीमांकन और कास्ट फैक्टर बताया। कास्ट फैक्टर अगर पिछले 10 चुनाव के नज़रिए से हम देखें तो कितना प्रभावी रहा है इस बैठक पर? देखिए, ये नवा सीमांकन है और जैसे कि ओरिजिनल सूरती बैठक बोलते हैं इसको, सूरत उत्तर, सूरत पूर्व के बाद सूरत उत्तर, जिसमें कि लघुमती वाले भी हैं, माइनॉरिटीज में हैं, सौराष्ट्र पटेल हैं, दलित, खत्री, घांची, मुढ़वनिक, ये सारे फैक्टर्स जो परंपरागत जो चुनाव के मुद्दे होते हैं, जिसमें कि जाति समीकरण का जो उसमें पार्टिसिपेशन होता है, वो यहाँ पे भी परिलक्षित होंगे। पिछले चुनावों का अगर विश्लेषण किया जाए कि वहां पे जो एक राज्य भर की जो लहर रही, जो बीजेपी की हो या बात पहले शुरू के दिनों में देखें तो कांग्रेस की रही, तो वो मुद्दे तो वहां पे सम्मिलित थे ही, और जातिगत वो पूरा एक वोट बैंक के रूप में वहां पे उभरा है, और वोट बैंक के तहत जो वहां पे जो उम्मीदवारी की गई थी उस उम्मीदवार को वहां पे वोट दिया गया। इसीलिए इस बार जो सौराष्ट्र पटेल जिनका की प्रभुत्व यहाँ पे है, प्लस दलित, मुस्लिम्स, इसलिए जो आप उम्मीदवारी देखेंगे तो वहां भी इस चीज का फैक्टर पड़ेगा, इस बार के चुनाव पे भी पड़ेगा, क्योंकि ये नवा सीमांकन होने के बावजूद भी सारे ट्रेडिशनल फैक्टर्स यहाँ पे सम्मिलित हैं। જી આપણે આ ચર્ચાને અહીં જારી રાખીશું, હાલ સમય એક બ્રેકનો થઈ ગયો છે। દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે વાત કરીશું સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો જાહેર થયા છે તેમની વચ્ચે કેવો જંગ ખેલાશે અને ખાસ કરીને મતદાતાઓની સમસ્યાને સમજવા માટે આ ઉમેદવારો કેટલા સક્ષમ છે, જાણીશું એક નાનકડા વિરામ બાદ। તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલે છે કાર્યક્રમમાં। આપણે બ્રેક પહેલા વાત કરી સુરત ઉત્તર વિધાનસભા બેઠકની અને તેના રાજકીય ઇતિહાસ જાણ્યો, નવું सीमांकन જોયું। હવે ચર્ચાનો દौर आगे વધારીએ। डॉक्टर झा साहब, मैं आपसे पूछना चाहूँगा, लोकसभा फैक्टर 2009 के अगर रिजल्ट हम देखते हैं तो सूरत बैठक पर सूरत उत्तर बैठक के जो मतदार हैं उन्होंने सबसे ज़्यादा भाजपा के धीरू गजरा को वोट दिए हैं, तो कैसा ये फैक्टर काम कर सकता है विधानसभा चुनाव पर? मिस्टर पंकज, इसके पहले जैसे लालजी भाई साहब ने बताया 2007 उसमें धीरू भाई गजेरा जो कांग्रेस से लड़े थे उनकी हार हुई थी, और जो सरसाई जो मार्जिन जो था वो 22,337 वोटों का था। इस बैठक से रिलेटेड क्षेत्र की बात करें तो 2009 सूरत लोकसभा सूरत उत्तर बैठक उस क्षेत्र को लेके चले तो धीरू भाई गजेरा जो कांग्रेस से थे उनको 41,614 वोट मिला था, और दर्शना बहन
जरदोस जो भाजपा की कैंडिडेट थी जी उनको 40,477 वोट करीब करीब अब देख रहे हैं कि ये 1200 के वोटों का लीड था कांग्रेस का इसमें। जी ये दूसरी बात है कि दर्शना जी एमपी इलेक्शन जीती थी अन्य क्षेत्रों को मिला करके, लेकिन इस सूरत उत्तर में गजेरा जी को, कहने का मतलब कांग्रेस को, वहां पे 1200 वोटों का लीड बना था। अब 2007-2009 2 साल का डिफरेंस, धीरू गजेरा पहले बीजेपी फिर बाद में कांग्रेस, 2007 में उनकी हार, उसके पहले 2 बार लगातार बीजेपी में, जो कारण लालजी भाई साहब ने बताया कि वो नाराजगी थी, लोग पसंद नहीं किए थे। 2007 में जो असेंबली इलेक्शन हुआ उसमें हारे हो। उसके बाद 2009 में जो सूरत लोकसभा इलेक्शन, उसमें इस बैठक से इन क्षेत्रों में जो वोटों की गिनती हुई वहां पे 1200 के लगभग वोटों का उन्होंने मार्जिन लिया, वहां पे कांग्रेस ने लिया। प्रश्न यहाँ पे बहुत सिंपल सा है, धीरू गजेरा एक नॉन नेम, पिछले ज्यादा दिनों से पॉलिटिक्स में एक्टिव थे। दर्शना जरदोस नया चेहरा, हालांकि स्थानिक लेवल पे कॉर्पोरेटर वगैरह होने की वजह से लोग जानते थे, लेकिन उनका एक पॉलिटिकल जो फेस था वो उतना उजागर नहीं हुआ था। तो यही वजह है कि गजेरा का और जो लोकल फैक्टर्स थे जो कांग्रेस बीजेपी को जो दोनों को वहां प्रभावित करते हैं, वहां पे गजेरा जी को 1200 वोट लोकसभा चुनाव में इस बैठक के क्षेत्र में मिला। જી લાલજીભાઈ આપની પાસેથી જાણીશ, સુરત ઉત્તર બેઠક માટે ભાજપે અજય ચોકસીને ટિકિટ આપી છે, એમનું કારણ શું લાગે છે આપને? અજય ચોકસીને જે ટિકિટ આપી છે બીજેપી, એમાં મહત્વનો મુદ્દો છે કે અજય ચોકસી જે છે એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જે છે એ આપણે જોવું જોઈએ. લગભગ 30 વર્ષથી એ રાજકારણમાં સક્રિય છે. અગાઉ જનતા પાર્ટીમાં તે સક્રિય હતા 1980માં, એટલે 80ના દશકથી એમને પ્રથમ વખત કોર્પોરેટર જે છે 1975માં બન્યા. ત્યારબાદ એ 92 પછી એટલે 92 પછી એ ભાજપમાં એમને પ્રવેશ કર્યો, ભાજપમાં જોડાયા અને 1995થી 2000ની સાલ સુધી એ સ્ટેન્ડિંગ કમિટીના, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા જી. અને 2000થી 2003 સુધી એટલે 2.5 વર્ષ, લગભગ 2.5 વર્ષના ગાળામાં એ મેયર રહ્યા અને હાલ એ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે. પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ માનવામાં આવે છે અને અભ્યાસ બહુ સારો છે, MBA ગોલ્ડ મેડલિસ્ટ છે, એટલે બેકગ્રાઉન્ડ જે છે એકેડેમિક બેકગ્રાઉન્ડ પણ સારું છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ સારું છે. જી. અને ખાસ કરીને જે મુદ્દો છે કે એક પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટની જરૂર છે, કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં જ્ઞાતિની દ્રષ્ટિએ તો કોંગ્રેસ જે છે એનો ઉમેદવાર વધારે સક્ષમ છે, ત્યારે અજય ચોકસીનું નામ જે છે એ સ્વાભાવિક નામ ગણી શકાય. जी, अजय चौकसी भाजपा एक नाम है. आपने पूछिस डॉक्टर झा साहब, दिनेश काछड़िया जो कांग्रेस के उम्मीदवार जाहिर किए गए हैं, उनका प्रभुत्व इस एरिया में किस प्रकार का रहा है? मिस्टर पंकज, दिनेश काछड़िया सौराष्ट्र पटेल हैं जो कांग्रेस के उम्मीदवार हैं सूरत नॉर्थ से. ये व्यवसाय से बिल्डर हैं, रियल एस्टेट वगैरह में ये हैं. उनका उस क्षेत्र में काफी ज्यादा स्वीकृति है, वाइड एक्सेप्टेंस है वोटर्स के बीच में, और एक अच्छी सामाजिक छवि रखते हैं जी. और अगर कांग्रेस वोट बैंक की बात करें, वहां पे जो लोग वहां पे बता रहे हैं, जो कांग्रेस के थिंक टैंक के बता रहे हैं जी. कि जो सौराष्ट्र पटेल दलित वोट, ओबीसी वोट और लघुमती माइनॉरिटी मुस्लिम वोट का जो है जी. वो पूरा मिलाकर के जो पूरा उनका जो समीकरण है, उस समीकरण के आधार पे उनका ये कहना है कि दिनेश काछड़िया एक बहुत ही स्ट्रॉन्ग कैंडिडेट उन्होंने फील्ड किया है वहां पे, और उसकी संभावना, जीतने की संभावना लगभग 65%, 65% तक वो लोग अभी तक इस समीकरण को आगे करके रखे हैं. दिनेश काछड़िया जी व्यक्तिगत तौर पे एक साफ छवि रखने वाले, एक एक्सेप्टेंस है, व्यवसाय से वेल्डर हैं, और वहां के समाज में सौराष्ट्र पटेल होने की वजह से सौराष्ट्र पटेल का प्रभुत्व है वहां पे जाति समीकरण के हिसाब से. तो ये कहा जा सकता है कि वो बहुत ही स्ट्रॉन्ग कैंडिडेट कांग्रेस की तरफ से हैं, और एक अच्छा चुनावी जंग वहां पे चुनावी जंग देखने को मिल सकता जी. લાલજીભાઈ, આપને પૂછીશ, હેમંત ગાયવાલાનું નામ જીપીપીમાંથી પસંદગી પામ્યું છે, કેવી અસર રહેશે જીપીપીની અહીં, કેવો જંગ જોવા મળશે અહીં? હેમંત ગાયવાલાની જે પસંદગી જીપીપીએ કરી છે એના પાછળના જે મુખ્ય કારણ છે તેનું ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર અને એમની જ્ઞાતિ, મોઢવણિક જ્ઞાતિના એ અગ્રણી છે, અને ખાસ કરીને ત્યાં રાણા, ખત્રી અને મોઢવણિકની વસ્તી જે છે એ લગભગ એટલે રાણા 9% જેટલા, ખત્રી 7% જેટલા અને મોઢવણિક જે છે 6% જેટલા. એટલે આ વિસ્તારમાં ખાસ કરીને એ મતો જે છે એ મેળવી શકે છે હેમંત ગાયવાલા. આ મતો કોના હશે, નુકસાન કોને પહોંચાડશે, એ અલબત્ત અત્યારે નક્કી કરવું અઘરું છે, પરંતુ
જે 20 થી 21% વોટ જે છે જી એમાં હેમંત ગાયવાલા અસર કરી શકે છે. જી આપણે વાત કરી સુરત ઉત્તર વિધાનસભા બેઠકની. હાલ એક સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું સુરતની મહત્વની એક બેઠક વરાછા વિધાનસભા બેઠકની, જે આ વખતે નવી રચાઈ છે. જાણીશું સીમાંકન બાદની આ બેઠકની સ્થિતિને એક બ્રેક બાદ.